Explore yourself back-to-back online classes live from Puravjit sir. आज ही सब्सक्राइब करें स्मार्ट क्लासेस गांधीनगर ऑनलाइन स्टडी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આના અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી તે થોડું સમજી લઈશું। તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું અને એ વખતે સંખ્યાઓનો પરિચય પણ મેળવ્યો હતો। તો સંખ્યા પરિચયમાં તમે જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? પૂર્ણ સંખ્યાની અંદર। એટલે કે આ તમામે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ પામતી હોવાથી તેનો શું કહેવાય છે? ઉપગણ। એ વસ્તુ આપણે આ સૂત્રની રીતે પણ સમજ્યા હતા। એવી રીતે જો આગળ વાત કરીએ તો બધી જ પૂર્ણ સંખ્યાઓ શેની અંદર સમાવેશ પામે છે? પૂર્ણાંક સંખ્યા। અને આ તમામ સંખ્યાઓનો સમાવેશ શેમાં થતો હતો? સમય સંખ્યા। એટલે કે અહીંયા આપણે એવું શીખ્યા હતા કે પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક આ બધી સંખ્યાઓ સમય સંખ્યાની અંદર સમાવેશ પામે છે। હવે સવાલ એવો થાય કે શું સંખ્યાઓ માત્ર આટલી જ છે? એટલે કે સમય સંખ્યા સિવાય કોઈ અન્ય પ્રકારની સંખ્યાઓનું અસ્તિત્વ ખરું? તો વિદ્યાર્થી મિત્રો, હા, જે સંખ્યાઓ સમય સંખ્યામાં સમાવેશ નથી પામતી એવી પણ સંખ્યાઓનું અસ્તિત્વ છે અને તે સંખ્યાઓને આપણે ઓળખીશું અસમય સંખ્યા તરીકે। તો ચાલો વાત કરીએ હવે અસમય સંખ્યાઓની। તો જે સંખ્યાને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે P/Q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તો તેવી સંખ્યાઓને શું કહેવામાં આવે છે? અસમય સંખ્યાઓ। જેના ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો। વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 15, પાઈ અને એક સંખ્યા પણ અહીંયા લખેલી છે 0.1010100000। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયા અસમય સંખ્યાના ઉદાહરણ। હવે પરીક્ષાની દ્રષ્ટિએ જે તમને એક વાક્યની અંદર એક શબ્દમાં ખાલી જગ્યા, ખરા ખોટા કે વિકલ્પની અંદર પૂછાઈ શકે તેવા અગત્યના પ્રશ્નો આપણે અહીંયા જોઈશું। તો પહેલો પ્રશ્ન કંઈક આ રીતે છે, વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે તેવું સાબિત કોણે કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસના અનુયાયીઓએ સાબિત કર્યું હતું કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે। ત્યારબાદ બીજો એક સવાલ જોઈએ કે કોણે અને ક્યારે સાબિત કર્યું કે વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 12, વર્ગમૂળમાં 13, વર્ગમૂળમાં 14, વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 17 એ અસમય સંખ્યાઓ છે? તો સાયરીનના નિવાસી એવા થિયોડોરસ એ ઈસવીસન પૂર્વે 425ની આસપાસ આ તમામ સંખ્યાઓ અસમય સંખ્યા છે એવું સાબિત કર્યું હતું। ત્રીજો સવાલ, જે સૌથી અગત્યનો, પાઈ અસમય સંખ્યા છે તેમ સાબિત કોણે અને ક્યારે કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1700ના અંતમાં લેમ્બર્ટ અને લિજેન્ડ્રે સાબિત કર્યું હતું કે પાઈ એ અસમય સંખ્યા છે। હવે આપણે અગાઉના લેક્ચરમાં સમય સંખ્યાઓ સુધી શીખ્યા અને આજે વાત કરી અસમય સંખ્યાથી। તો સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમૂહ એટલે કે આ બંને પ્રકારની સંખ્યાઓ જો ભેગી થાય તો કયા પ્રકારની સંખ્યાઓ રચાય? વાસ્તવિક સંખ્યા। આનો અર્થ એ થયો કે વાસ્તવિક સંખ્યાની અંદર સમય અને અસમય આ બંને સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે વાત કરીએ આપણે સંખ્યા રેખાની। તો પ્રત્યેક વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પરના એક અનન્ય એટલે કે એક અને માત્ર એક બિંદુ તરીકે નિરૂપણ કરી શકાય છે। હવે સંખ્યા રેખા પરનું પ્રત્યેક બિંદુ કઈ સંખ્યા દર્શાવે છે? તો વાસ્તવિક સંખ્યા। અને એટલા જ માટે આપણે સંખ્યા રેખાને કયા નામથી ઓળખી શકીએ છીએ? વાસ્તવિક સંખ્યા રેખા। ચાલો હવે શરૂઆત કરીએ આવી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાની। તો સૌપ્રથમ આપણે વાત કરીશું પાઠ્યપુસ્તકના ઉદાહરણ નંબર 3। ઉદાહરણ નંબર 3માં તમને આપવામાં આવેલું છે કે સંખ્યા રેખા પર વર્ગમૂળ 2 દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકારના દાખલાઓ ખૂબ જ અગત્યના છે, તો ધ્યાનપૂર્વક તેને સમજજો। સૌપ્રથમ આપણને વાત કરી છે વર્ગમૂળ 2ની। તો વર્ગમૂળ 2 એટલે કે આપણે એને વર્ગમૂળમાં 1 વત્તા 1 એટલે કે 1નો વર્ગ વત્તા 1નો વર્ગ તરીકે લખી શકીએ છીએ। હવે
જ્યારે પણ તમે સંખ્યા રેખાની શરૂઆત કરો છો તો આ મુદ્દાઓ તમારે ફરજિયાતપણે લખવાના રહેશે. ચાલો સમજીએ કેવી રીતે. તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીએ. શૂન્યથી શરૂઆત કરીએ છીએ, એટલે કે શૂન્ય. ત્યારબાદ ધન પૂર્ણાંક આપણે અહીંયા દર્શાવીએ 1, 2. જો તમારે આગળ 3 અને 4 દર્શાવવા હોય તો પણ દર્શાવી શકાય, પણ જરૂરિયાત હોય એટલી કિંમત મૂકવી સારી. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે મૂલ્યો લેવાના છે કયા છે, તો 1 અને 1. તો શૂન્યથી 1 એકમ અંતર, કેટલા એકમ અંતર? 1 એકમ. કોઈ એક બિંદુ આપણે દર્શાવીશું એ. તો સાથે સાથે મુદ્દા પણ લખી શકાય કે ઉગમ બિંદુ, શૂન્ય પાસે આપણે શું લીધેલું છે? ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુથી 1 એકમ અંતરે કોઈ બિંદુ એ દર્શાવો. ત્યારબાદ બિંદુ એથી શિરોલંબ દિશા, કઈ દિશા? શિરોલંબ એટલે કે કાટખૂણે 1 એકમ. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અંતર કેટલું લેવાનું છે. 1 એકમ અંતરે બીજું એક બિંદુ આપણે કયું દર્શાવીશું? બી. તેનો પણ તમે અહીંયા મુદ્દો જોઈ શકો છો. ત્યારબાદ રેખાખંડ ઓબી રચો, એટલે કે ઓ અને બી તમારે જોડવાના છે. હવે જે અગત્યનું સ્ટેપ છે, ઓને કેન્દ્ર લેવાનું અને ઓબી જેટલી ત્રિજ્યા લેવાની છે. સમજી લેજો. ફરી એક વખત શું કરીશું? ઓને કેન્દ્ર લઈશું અને ઓબી જેટલી ત્રિજ્યા. હવે ઓબી જેટલી ત્રિજ્યાની મદદથી તમારે સંખ્યા રેખા પર શું દોરવાનું છે? એક ચાપ. અને આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં તમે એક બિંદુ દર્શાવશો પી. તો અહીંયા આપણે મુદ્દો લખીએ કે ઓને કેન્દ્ર લઈ ઓબી જેટલી ત્રિજ્યાની મદદથી સંખ્યા રેખા પર એક ચાપ રચો. ચાપ સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ પી દર્શાવો. અને આ ઓથી પી સુધીનું અંતર એટલે કે રેખાખંડ ઓપી એ કેટલું થશે? વર્ગમૂળમાં 2, જે આપણને દર્શાવવા માટે કહ્યું છે. ચલો ક્લિયર અહીંયા સુધી? હવે જોઈએ ઉદાહરણ નંબર 4ની રકમ. તો સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 દર્શાવો. હવે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ 3 તો આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં 2 વત્તા 1. હવે પૂર્ણ વર્ગ સંખ્યા આપણે અહીંયા લેવાની હોવાથી 2ના બદલે અહીંયા શું લેવું પડશે? વર્ગમૂળમાં 2. બરાબર. 2 વત્તા 1 બરાબર 3 તો થાય, પણ આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલા માટે અહીંયા આપણે તેનું શું લઈશું? વર્ગમૂળ. એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ બરાબર શું થાય? 2. અને 1નો વર્ગ બરાબર શું થશે? 1. હવે અગાઉના ઉદાહરણ 3ની અંદર જે મુજબ આપણે ચર્ચા કરી, બસ એ જ તબક્કાઓનું અહીંયા આપણે પુનરાવર્તન કરવાનું છે. સૌપ્રથમ એક સંખ્યા રેખા દોરીએ. ઉગમ બિંદુ આગળ અહીંયા 0, ત્યારબાદ 1 અને 2. હવે ખાસ તમારે આ બે મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. બરાબર. શરૂઆત આપણે કરવાની છે વર્ગમૂળ 2. તો તમે અગાઉ જોઈ ગયા કે આપણે વર્ગમૂળ 2ની રચના પૂર્ણ કરી છે. તો એ જ રીતે અહીંયા પહેલાં આપણે કઈ રચના દોરીશું? વર્ગમૂળ 2ની. તો વર્ગમૂળ 2 અને સંખ્યા રેખા પર દર્શાવવા માટે આપણે શું કર્યું હતું? તો 1 એકમ અંતર અહીંયા લીધું હતું અને ત્યારબાદ 1 એકમ અંતર અહીંયા લીધું. હવે ઓબી જે હતો એ આપણું શું દર્શાવતું હતું? વર્ગમૂળ 2. આ સંખ્યા રેખા આપણે અગાઉ ઉદાહરણ નંબર 3માં હતી એની એ જ દોરી. હવે અહીંયાથી આપણે આગળ વધવાનું છે. વર્ગમૂળ 2 સુધી આપણે આવી ગયા. ત્યારબાદ કેટલું અંતર લેવાનું છે? તો 1 એકમ. એટલે કે હવે જે આ તમારું બિંદુ બી હતું એ બિંદુ બીથી શિરોલંબ દિશામાં, ફરીથી બિંદુ બીથી શિરોલંબ દિશામાં કેટલા એકમ અંતર લઈશું? 1 એકમ. અને ત્યાં આપણે નામ આપીશું બિંદુ સી. ચલો તો આટલા સુધીના આપણે પહેલાં મુદ્દાઓ જોઈ લઈએ. સૌપ્રથમ શું કર્યું? તો ઉગમ બિંદુથી 1 એકમ અંતરે આપણે કોઈ બિંદુ એ દર્શાવ્યું. ત્યારબાદ બિંદુ એથી શિરોલંબ દિશામાં 1 એકમ અંતરે બિંદુ બી દર્શાવ્યું અને રેખાખંડ ઓબી રચ્યો. આ ઓબી પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય છે? વર્ગમૂળમાં 2. ત્યારબાદ બિંદુ બીથી શિરોલંબ દિશામાં કેટલા એકમ અંતર લીધું છે? 1 એકમ. અને તે આપણે દર્શાવ્યું બિંદુ સી. હવે ઓ અને સીને આપણે જોડી દઈએ, એટલે કે રેખાખંડ ઓસી મળશે. ત્યારબાદ શું કરીશું? તો ઓને કેન્દ્ર લઈશું અને ઓસી જેટલી ત્રિજ્યા, અને તેની મદદથી સંખ્યા રેખા પર આપણે એક ચાપ રચવાનું થશે. આ ચાપ સંખ્યા રેખાને જ્યાં છેદે ત્યાં કયું બિંદુ દર્શાવીશું? પી. તો મુદ્દો લખીશું. ઓને કેન્દ્ર લઈ ઓસી જેટલી ત્રિજ્યાની મદદથી સંખ્યા રેખા પર એક ચાપ રચો. ચાપ સંખ્યા રેખાને છેદે ત્યાં બિંદુ પી દર્શાવો. અને આ ઓથી પીનું અંતર એટલે કે રેખાખંડ ઓપી એ આપણી આપેલી સંખ્યા શું થશે? વર્ગમૂળમાં 3. તો આ રીતે તમે સરળતાથી કોઈ પણ સંખ્યાને વર્ગમૂળ પર દર્શાવી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે તેને શેર પણ કરજો. અને
જો હજુ સુધી તમે આ ચેનલ સાથે જોડાયેલા નથી અને આવા અગત્યના વિડીયો લેક્ચર્સ જોવા માગતા હો તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં દર્શાવેલા બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી મારા દ્વારા મૂકવામાં આવતા કોઈપણ નવા વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહે. તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.